નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ ગુજરાત સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્ત્વના સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો। નમસ્કાર મિત્રો, રાજ્યમાં ફરી એકવાર ઠંડીનો રાઉન્ડ શરૂ થયો છે, જેમાં રાજ્યમાં પવનની ગતિમાં વધારો થયો છે। 10થી 12 કિમીની ઝડપે પવન ફૂંકાતા ઠંડીનો અનુભવ થયો છે। 9 ફેબ્રુઆરી સુધી ઠંડીનું વધવાની હવામાન વિભાગની આગાહી છે। અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની પણ અનુમાન લગાવવામાં આવ્યું છે। બીજા સમાચારની વાત કરી લઈએ તો ડભોમાં સીસીઆઈએ કપાસની ખરીદી અચાનક બંધ કરતા એપીએમસી ખાતે આજ રોજ ખેડૂતોએ હલ્લાબોલ મચાવ્યો હતો। ત્યારબાદ રેલી સ્વરૂપે ભારે સૂત્રોચ્ચાર સાથે એપીએમસીનો વિરોધ કરી ખેડૂતોનો અવાજ સરકાર સુધી પહોંચાડવા પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપરત કર્યું હતું। ફટાફટ બીજા મહત્વ સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને આદ્ય શક્તિપીઠ અંબાજી ખાતે આગામી તારીખ 12થી 16 ફેબ્રુઆરી 2024 દરમિયાન શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું ગબ્બર તળેટી ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। બીજા અગત્ય સમાચારની વાત કરી લઈએ તો ગાંધીનગરમાં એક સાથે 27 જગ્યાએ પર આઈટીના દરોડા પડતા વેપારીઓમાં ફફડાટ જાગ્યો છે। રાજ્યના પાટનગર ગાંધીનગરમાં લાંબા સમય બાદ ઇન્કમટેક્સનું ઓપરેશન શરૂ થયું છે। ઇન્કમટેક્સના 100થી વધુ અધિકારીઓ તપાસમાં જોડાયા છે, ત્યારે તપાસના અંતે મોટા પાયે બેનામી વ્યવહાર મળે તેવી સંભાવના છે। બીજા સમાચારની આગળ વાત કરી લે તો ઉત્તર ભારત સહિત દેશોમાં અનેક ભાગોમાં વરસાદ બાદ ઠંડીની રાહત મળી છે। આ દરમિયાન હવામાન વિભાગે જણાવ્યું છે કે દેશમાં કેટલાક ભાગોમાં હજુ પણ ઠંડીનું મોજું ફરી વળવાની સંભાવના છે। આ સિવાય પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં 9થી 10 ફેબ્રુઆરીના રોજ સવારે ગાઢ ધુમ્મસની સંભાવના છે। આગામી 24 કલાકમાં હિમાચલ પ્રદેશ અને પંજાબના વિવિધ ભાગોમાં કોલ્ડ વેવની સ્થિતિ સર્જાવાની સંભાવના છે। હવામાન વિભાગે જણાવ્યું હતું કે 8 ફેબ્રુઆરીના રોજ દેશમાં મોટાભાગના વિસ્તારોમાં હવામાન સૂકું રહેશે। દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રના ભાગોમાં 9 ફેબ્રુઆરીથી વરસાદ થઈ શકે છે। 10 ફેબ્રુઆરીએ મધ્યપ્રદેશ, છત્તીસગઢ, વિદર્ભના વિસ્તારમાં વરસાદની સંભાવના રહેલી છે। બીજા મહત્વ સમાચારની વાત કરી લઈએ તો રાજ્યસભાની ખાલી બેઠકો માટે આજે જાહેરનામું પ્રસિદ્ધ થશે, જેમાં 4 ખાલી પડેલી બેઠકો માટે આજે જાહેરનામું બહાર પડશે। જાહેરનામું બહાર પડતા ઉમેદવારી પત્રો ભરી શકાશે। 15 ફેબ્રુઆરી ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ છે। 16 ફેબ્રુઆરીએ ઉમેદવારી પત્રની ચકાસણી કરાશે। ફટાફટ બીજા મહત્વ સમાચારની આગળ વાત કરી લઈએ તો સમગ્ર વિશ્વમાં એકમાત્ર નર્મદા માતાની પરિક્રમા કરી શકાય છે, ત્યારે નર્મદા માતાને ગુજરાતની ગંગા સમાન પવિત્ર ગણવામાં આવે છે। આવી પવિત્ર નર્મદા માતાને શ્રી 26મો નર્મદા મહોત્સવની શરૂઆત આજથી એટલે કે 8/2/2024ના ગુરુવારથી શરૂ થાય છે। આ મહોત્સવ 16/2/2024 શુક્રવાર સુધી ચાલશે। મહોત્સવના દિવસો દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। શ્રી 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 1008 મહામંડેશ્વર સ્વામી અખિલગિરી મહારાજના પાવન સાનિધ્ય નર્મદા જયંતિ મહોત્સવની ઉજવણી કરવા અંગેની શરૂઆત થઈ ચૂકી છે। ફટાફટ બીજા મહત્વ સમાચારની વાત કરી લઈએ તો વિરમગામમાં ગઈકાલે મોતિયાના ઓપરેશન બાદ 17 લોકોની દ્રષ્ટિ જતી રહેતા તેમજ આંખે જોવામાં ઓછું દેખાવામાં અંધાપા કાંડ મામલે ગુજરાત હાઈકોર્ટે દાખલ કરેલી સુમોટો પીઆઈએલની સુનાવણી રાજ્ય સરકારે આજે સોગંદનામું રજૂ કરી મહત્વની જાહેરાત કરી છે કે હવેથી રાજ્યભરમાં રાજ્યના તમામ ક્લિનિક અને હોસ્પિટલો ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે। બીજા સમાચારની વાત કરી લઈએ તો ઓલિમ્પિક 2036 ગુજરાતમાં યોજાશે તે નક્કી છે। ગુજરાત હવે ઓલિમ્પિકની તૈયારીમાં લાગી ગયું છે। ગુજરાતના આંગણે હવે ઓલિમ્પિક રમાશે।
ત્યારે ગુજરાતમાં આ માટે આલિશાન તૈયારો આરંભી દેવાઈ છે। ત્યારે ઓલિમ્પિક માટે મોદી સ્ટેડિયમની આસપાસ વિલેજ માટે જમીનની શોધ ચાલી રહી છે। ત્યારે હવે આશારામ આશ્રમ સહિત કબજાવાળી 500 કરોડ જમીન ઓલિમ્પિક માટે ખાલી કરાવાશે। ફટાફટ બીજા અગત્ય સમાચારની વાત કરી લે તો વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે, ત્યારે વિવિધ મુદ્દે સવાલો જવાબો થઈ રહ્યા છે। ત્યારે ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દ્વારા એનડીપીએસ અને ડ્રગ્સ મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને સવાલ કરવામાં આવ્યો હતો। જે સવાલના જવાબમાં ગૃહ રાજ્યમંત્રીએ જવાબ આપતા કેટલાક આંકડા રજૂ કર્યા હતા। જે મુજબ ગુજરાતમાં વર્ષ 2022-23માં એનડીપીએસના 512 કેસ નોંધાયા છે। ફટાફટ બીજા મહત્વ સમાચારની આગળ વાત કરી લે તો લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે। માર્ચના અંતે ગમે ત્યારે જાહેરાત થઈ શકે છે। રાજકીય પાર્ટીઓ પોતપોતાના સોગઠા ગોઠવવા લાગી ગયા છે। ભાજપે પણ ફરી એકવાર મોદી કહેવતને પગલે ચાલીને ધુઆંધાર તૈયારીઓ શરૂ કરી દીધી છે। સોનામાં સુગંધ ભળી જાય એવા સમાચાર આવ્યા છે। મૂડ ઓફ નેશનમાં ગુજરાત ભાજપની જીતને લઈને મોટો દાવો કરાયો છે। આ વખતે પણ રાજ્યના લોકોને ભાજપ પર ભરોસો કાયમ છે। મૂડ ઓફ નેશન અનુસાર 2024ની લોકસભામાં ચૂંટણીમાં ભાજપ ફરી ક્લીન સ્વિચ કરી શકે છે। ઉલ્લેખનીય છે કે 2019ની ચૂંટણીમાં પણ ભાજપે ક્લીન સ્વિચ કરતા લોકસભાની બધી જ 26 બેઠકો ઝડપી હતી। બીજા અગત્ય સમાચારની વાત કરીએ તો કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય। પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના હેઠળ લોકોને તેમના ઘરની છત પર સોલાર પેનલ લગાવવા માટે સરકાર તરફથી વધુ સબસિડી મળશે। લોકો હવે ₹1 ખર્ચો કર્યા વિના તેમના ધાબા પર વીજળી ઉત્પન્ન કરી શકશે। કેન્દ્રીય રાજ્ય ઉર્જા મંત્રી આર.કે. સિંઘે આ માહિતી આપી છે। અગાઉ 40% સબસિડી મળતી હતી, હવે 60% સબસિડી મળશે। બાકીની 40% રકમ લોકોને લોન તરીકે પણ લઈ શકે છે। બીજા અગત્ય સમાચારની વાત કરી લે તો પાન કાર્ડ અને આધાર કાર્ડની માહિતી વિશે વાત કરીએ। કેન્દ્ર સરકારના તમામ પ્રયાસો છતાં હજુ પણ કરોડોથી વધુ લોકોએ પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક કર્યા નથી। આ માહિતી નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં આપી હતી। આ સાથે જ તેમણે કહ્યું કે સરકારે પાન કાર્ડ અને આધાર કાર્ડ સાથે લિંક કરાવવામાં વિલંબ માટે દંડ તરીકે ₹600 કરોડ વધુ એકત્રિત કર્યા છે। પાન અને આધાર કાર્ડને લિંક કરવાની અંતિમ તારીખ 30 જૂન 2023 સુધી હતી। આ સમય મર્યાદા પછી પાનને આધાર સાથે લિંક કરાવનાર પાસેથી ₹1000 દંડ વસૂલવામાં આવી રહ્યો છે। ફટાફટ બીજા મહત્વ સમાચારની આગળ વાત કરીએ તો અંબાલાલ પટેલે ઠંડીને લઈને આગાહી કરતા જણાવ્યું હતું કે રાજ્યમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સુધી જવાની શક્યતા છે। અમદાવાદ, ગાંધીનગરમાં પણ 13 ડિગ્રી સુધી તાપમાનનો પારો ગગડશે। ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 6 ડિગ્રી સુધી પારો ગગડીને નીચે જવાની શક્યતા છે। આગામી તારીખ 19થી 22 ફેબ્રુઆરી વચ્ચે વધુ એક મજબૂત પશ્ચિમ વિક્ષેપ આવશે। બીજા અગત્ય સમાચારની વાત કરી લઈએ તો પશુપાલકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે। પશુપાલનને વ્યવસાય તરીકે સ્વીકારી પશુપાલન કરવા માગતા લોકોને આર્થિક સહાય પૂરી પાડવા માટે રાજ્ય સરકાર દ્વારા 12 દુધાળા પશુ ડેરી ફાર્મ સ્થાપવાની સહાય યોજના અમલમાં મુકાઈ છે। આણંદ જિલ્લામાં ગત વર્ષે 2022-23 દરમિયાન સ્વરોજગારીના હેતુસર આ યોજના હેઠળ કુલ 28 અરજીઓ મંજૂર કરાઈ હતી અને લાભાર્થીઓને આશરે ₹21.70 લાખથી વધુની સહાય ચૂકવવામાં આવી છે। ડેરી ફાર્મની સ્થાપના સહાય યોજના હેઠળ આ તમને લાભ મળી શકે છે। ફટાફટ બીજા મહત્વ સમાચારની આગળ વાત કરી લે તો દેશભરના કરોડો લોકો ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 16મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। મીડિયા રિપોર્ટ અનુસાર કેન્દ્ર સરકાર ફેબ્રુઆરી મહિનામાં અથવા આગામી માર્ચ મહિનામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 16મો હપ્તો જાહેર કરી શકે છે। જો કે સરકારે હજુ સુધી હપ્તાની નાણાં ટ્રાન્સફર કરવા કોઈ અંગે સત્તાવાર જાહેરાત કરી નથી।
બીજા અગત્ય સમાચારની વાત કરીએ તો કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આખી દુનિયામાં સામે જૂઠું બોલી રહ્યા છે. તેઓ ઓબીસીમાં વર્ગમાં પેદા થયા નથી પણ સામાન્ય વર્ગમાં પેદા થયા છે. છત્તીસગઢમાં ભારત છોડો નહીં યાત્રા દરમિયાન તેમણે કહ્યું, સૌથી પહેલાં હું એ જણાવી દઉં કે નરેન્દ્ર મોદીજી ઓબીસીમાં પેદા નથી થયા અને તમને લોકોને ભયંકર મૂર્ખ બનાવી રહ્યા છે. નરેન્દ્ર મોદીજી તેલી જાતિમાં પેદા થયા છે. તેમના સમુદાયને ભાજપ સરકારે વર્ષ 2000માં ઓબીસીનો દરજ્જો આપ્યો હતો. તેઓ સામાન્ય વર્ગમાં પેદા થયા છે. તેઓ આખી દુનિયામાં જૂઠું બોલી રહ્યા છે કે હું ઓબીસીમાં પેદા થયો છું.